પારજી ખૂબ ભગવાનની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાને એમ કીધું કે જરા તું મારું ધ્યાન ધર, હું તને મારો વૈકુંઠ લોક આપું છું. અને જરા પારજી ભગવાનનું ધ્યાન ધરતા ધરતા વૈકુંઠ લોકમાં ગયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. અને પછી ઉદ્ધવજી ત્યાં ઊભા છે, ભગવાન આજુબાજુ જોવે છે, પોતાના પ્રિય ભક્તોને ભગવાન જોવે છે. અને બીજાને લેવા માટે યમરાજ અને યમદૂતો જાય. ભગવાન કે મને લેવા માટે હજુ કેમ નથી આવ્યો? અને બીજું કારણ એ હતું કે વિદુરજી ભગવાનના પ્રિય ભક્ત હતા. આજે મારા બધા ભક્તો જો હાજર હોય અને મારો વિદુર ન હોય, મને કેમ ગમે? ઉદ્ધવજીને ભગવાને કીધું છે કે જો તને વિદુર મળે તો કહેજે કે પરમાત્મા મારું તેજ હું ભાગવતમાં સમાવું છું, અને ભાગવતનો આશ્રય કરી તમે અને દુનિયાના તમામ જીવો મારું નામ સ્મરણ કરતા કરતા ભવપાર કરી જશો. ભગવાને પોતાનું તેજ ભાગવતજીમાં સમાવ્યું. બોલો ભાગવત ભગવાન. ભગવાનનો જવાનો સમય આવ્યો. વસુદેવ દેવકીજી રોહિતની સમાપ્તિમાં સુખદેવજી કહે છે કે હે રાજન, જે મનુષ્ય દેવોના દેવ શ્રી વિષ્ણુ ભગવાનના આ કર્મોનું તથા જન્મનું શ્રદ્ધાથી કીર્તન કરે છે તે સર્વ પાપોથી છૂટે છે. આ પ્રમાણે શ્રી હરિ ભગવાનના સુખકારક અને સુંદર અવતારો, પરાક્રમો તથા બાળ ચરિત્રો આ ગ્રંથ કે બીજા ગ્રંથમાં સાંભળ્યા હોય તેનું કીર્તન કરતો મનુષ્ય પરમહંસોની ગતિરૂપ શ્રી કૃષ્ણ ભગવાનમાં પરમ ભક્તિ પામે છે. ઇતિ કથા સાંભળે છે. ભાગવતજીની અંદર વર્ણન આવે છે. મૈત્રેયજી ઉદ્ધવજીને કથા કરે છે. સનત કુમાર જે છે નારદજીને કથા કરે છે. સુખદેવજી મહારાજ પ્રેમથી ભગવાનના લીલા અવતારોનું દર્શન કરતા કરતા કૃષ્ણ કનૈયા લાલને દર્શન કરતા કરતા કથા કરે છે. અને કથા કરતા કરતા પરીક્ષિત મહારાજ ભગવાનની અંદર લીન થાય છે. પરીક્ષિત મહારાજનું તેજ સુખદેવજી મહારાજની અંદર સમય પાયો પરમ વિશ્રામ. રામના નામથી મને એકદમ આરામ મળી ગયો. ભગવાનની કથા સાંભળીએ. આપણે બધાએ 7 દિવસ સુધી કથા સાંભળી. કથા સાંભળ્યા પછી આપણને, આપણા પિતૃઓને અને આકાશમાં જે પણ ફરે છે ચરાચર જીવ માત્રને આપણે કહીએ કે તમે તમારું મન ઈશ્વરમાં બધાય જોડીએ, ભગવાનની પ્રાર્થના કરીએ. શિવ અને પાર્વતી માર્કંડ ઋષિને દર્શન દેવા માટે આવે છે ત્યારે શિવજી કહે છે કે પાર્વતીજી ધ્યાન રાખો, કર જોડી કે બાપા તમારા ઓટલે બેસી તમારા અને ભગવાનના મેં ગુણગાન. બાપા તમે અમને આશીર્વાદ આપો. અમારું અને અમારી સાથે અહીંયા જે કોઈએ કથા શ્રવણ કર્યું છે, કે પણ યોગદાન કર્યું છે, એ બધાને પરમાત્મા ખૂબ સુખી કરે એવી પરમાત્માને એ હાથ જોડી અને વિનંતી કરું. અને કથા સમાપન કરતા પહેલાં ઘનશ્યામદાસજી મહારાજને કહું કે એમના આશીર્વાદ આપે. આશીર્વચનો એમાં શું છે કે વક્તા મહોદય એ તો વ્યાસ પીઠ ઉપર બિરાજમાન છે. એમના આશીર્વાદો આપણે બધાને લેવાના છે, પણ છતાંય વ્યાસપીઠ ઉપર બિરાજમાન અશ્વિનભાઈ એમને અને સર્વ સભાજનોને અમારા વતી એમને આશીર્વાદ પાછા સભાજનોને દઈ દીધા છે. એમાં અમે ખૂબ સંમત છીએ. હવે આજના દિવસે જે કંઈ પણ શોભાયાત્રામાં
અહીંયા આરતી કરતા હોય ત્યારે બધા જય જગદીશ હરે બોલવાની છે અને એ આરતી આપણે બધા જે પોથયાત્રાના 3 યજમાન અને પૂર્ણવતી આરતી 251 મુક્તાબેન એકવાર બેન 451 મુક્તાબેન 451 એકવાર 701 મુક્તાબેન 751 તરફથી એકવાર 701 851 મુક્તાબેન એ આપણે લાભ લઈએ છીએ તો નંદુબા તરફથી એમના પરિવાર